મિત્રો, 2025ના પ્રયાગરાજના કુંભ મેળામાં બનેલી આ એક સત્ય ઘટના છે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. છગનભાઈ સાંજના સમયે પોતાના રૂમની બારી પાસે શાંતિથી ઊભા હતા. હળવો ઠંડો પવન ફૂંકાતો હતો, પરંતુ છગનભાઈના મનમાં વિચારોનું તોફાન ચાલતું હતું. એ પોતાના વિચારોમાં એટલા મશગુલ હતા કે એમની પુત્રવધુ સુરભી ક્યારની એમને બોલાવતી હતી એનો પણ એને ખ્યાલ ના રહ્યો. બાપુજી, સાંભળો છો કે નહીં? ક્યારની તમને બોલાવું છું. સુરભી ઝડપથી પગ ઉપાડતી છગનભાઈના રૂમ તરફ આવતા બોલતી હતી. એણે આવીને જોયું તો છગનભાઈ એના રૂમની બારી પાસે ઊભા હતા. આ જોઈને સુરભી થોડીવાર માટે ચીડાઈ ગઈ અને કહેવા લાગી, અરે બેરા થઈ ગયા છો કે શું? તમને કંઈ સંભળાય છે કે નહીં? આટલું સાંભળતા જ છગનભાઈ પોતાના વર્તમાનમાં પાછા આવી ગયા. તેઓ પોતાના ભૂતકાળની યાદગીરીમાં એ રીતે ખોવાઈ ગયા હતા કે એમને સુરભીનો અવાજ પણ સંભળાતો ન હતો. સુરભીના શબ્દો છગનભાઈના મન પર વધારે ભાર કરતા હતા. છતાં તેમણે હસતા ચહેરે સુરભીને જવાબ આપ્યો, ના વહુ બેટા, એ તો જરા હું બારીની બહાર જોતો હતો અને એમાં જ ખોવાઈ ગયો કે તમે અવાજ લગાવો છો એ પણ સંભળાયું નહીં. બોલો, શું કામ હતું તમારે? સુરભી તો પણ ગુસ્સામાં બોલવા લાગી, આખો દિવસ આમ ઘરમાં જ પડ્યા રહો છો તો કંઈક નાનું મોટું કામકાજ પણ કરી લો તો તમારા હાથ પગ ચાલતા રહેશે. રોડ ઉપર જઈને મને આ થોડી ઘણી વસ્તુ લાવી આપો. સુરભીની વાત સાંભળી છગનભાઈ એને કહેવા લાગ્યા, પણ વહુ બેટા, તમે તો જાણો છો કે સાંજના સમયે હું વ્યવસ્થિત રીતે જોઈ નથી શકતો. ઉંમરના લીધે હવે મારી આંખ પણ પહેલાની જેમ કામ નથી કરતી. આટલું સાંભળતા જ સુરભી તો છગનભાઈ પર તૂટી પડી અને કહેવા લાગી, બહાના બનાવતા તો કોઈક તમારી પાસેથી શીખે. બસ બેઠા બેઠા ખાતા આવડે છે. બાકી જો કોઈ કામ ચીંધો એટલે મારાથી આ નહીં થાય તે નહીં થાય કહ્યા કરે. આટલું બોલી સુરભી રૂમની બહાર નીકળી ગઈ. છગનભાઈ, જે પોતાના દીકરા અને વહુ સાથે થોડા સમય પહેલા જ શહેરમાં રહેવા માટે આવ્યા હતા, પરિસ્થિતિએ એમને એટલા મજબૂર કર્યા હતા કે ના ચાહવા છતાં પણ તેમણે પોતાના દીકરા અને પુત્રવધુ સાથે શહેરમાં રહેવા માટે આવવું પડ્યું હતું. છગનભાઈ છેલ્લા 40 વર્ષથી સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા હતા. પતિ પત્ની બંને બીજાના ખેતરમાં ભાગ્યાનું કામ કરીને પોતાનું જીવન પસાર કરતા હતા. અતિ સામાન્ય પરિસ્થિતિમાં રહેતા આ પતિ પત્ની ઓછી આવકમાં પણ સંતોષભરી જિંદગી જીવતા હતા. ઘણા વર્ષો પછી છગનભાઈ અને શોભનાબેનના ઘરે ભગવાને દીકરાના આશીર્વાદ આપ્યા હતા. છગનભાઈને સંતાનમાં માત્ર આ એક જ દીકરો આકાશ. ખૂબ લાડકોડથી બંને પતિ પત્નીએ આ દીકરાને મોટો કર્યો હતો. ખૂબ સંઘર્ષ અને ત્યાગ કરીને આકાશનો અભ્યાસ પૂરો કરાવ્યો. બંને જણા પોતાના દીકરાને શ્રેષ્ઠ અભ્યાસ માટે દિવસ રાત મહેનત કર્યા કરતા અને આકાશને શહેરમાં ભણવા માટે મોકલ્યો. પોતે જે શિક્ષણથી વંચિત હતા એ શિક્ષણ એના બાળકને મળી રહે એના માટે આ માતા પિતા પોતાનાથી બનતી બધી જ કોશિશ કરતા હતા. અને એ જ સમય દરમિયાન પોતાની જ કોલેજમાં ભણતી એક છોકરી સાથે આકાશને પ્રેમ થઈ ગયો અને એની જ સાથે લગ્ન કરવાની જીદ લઈને બેસી ગયો. અભ્યાસ પૂરો થયા બાદ આકાશે છગનભાઈ અને શોભનાબેનને આ બાબતમાં વાત કરી. પોતાના દીકરાની ખુશીથી વિશેષ બીજું કોઈ હોતું નથી એ વિચારીને છગનભાઈએ આકાશના લગ્ન સુરભી સાથે કરાવવા માટેની પરવાનગી આપી દીધી. આકાશના લગ્ન બાદ એની અને સુરભીની નોકરી શહેરમાં હોવાથી આ બંને પતિ પત્ની શહેરમાં જ રહેતા હતા. છગનભાઈ અને શોભનાબેનને શહેરી જીવન જીવવાની આદત ન હતી, જેના લીધે એ પોતાના ગામડામાં જ રહેવાનું પસંદ કરતા હતા. છગનભાઈ અને શોભનાબેને જીવનની તમામ મુશ્કેલીઓમાં સાથે રહીને દરેક પડકારનો સામનો કર્યો હતો. શોભનાબેન તેમના માટે માત્ર પત્ની નહીં પરંતુ એક મિત્ર પણ હતા. પરંતુ આ હંસલા કેરી જોડી વધારે સમય સુધી સાથે રહી શકી નહીં. થોડા સમય પછી હૃદય હુમલાના લીધે શોભનાબેનનું અવસાન થયું. ત્યારે છગનભાઈ એકદમ એકલા પડી ગયા. અંતિમ સંસ્કાર વખતે તો તેમનો દીકરો અને વહુ આવ્યા હતા, પરંતુ તેઓએ રિવાજ મુજબ તમામ વિધિઓ પૂરી કરી એ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા અને છગનભાઈ માટે આ ઘરમાં એકલતા વ્યાપી ગઈ. શોભનાબેન સાથેની રોજબરોજની વાતચીત, એકબીજાની સાથે વિતાવેલો સમય
હવે માત્ર યાદ બનીને રહી ગયું. પોતાના બધા જ કામ હવે જાતે કરવાના હતા. રસોઈ બનાવવાથી લઈને સ્વાસ્થ્યની કાળજી સુધી છગનભાઈને બસ હવે પોતાનો જ આધાર હતો. શોભનાબેન વિના જીવન જીવવું ખરેખર મુશ્કેલ હતું. પણ સમય સાથે છગનભાઈએ સમજ્યું કે જો તેઓ પોતાને મજબૂત નહીં બનાવે તો જીવન વધુ દુઃખદ બની જશે. અને અંતે તેમણે નક્કી કર્યું કે જીવનમાં આગળ વધવું જ એકમાત્ર વિકલ્પ છે. દીકરો અને વહુ તો ક્યારે પણ સામેથી સાર સંભાળ લેવા એક ફોન પણ નહોતા કરતા. છગનભાઈ સામેથી જ પોતાના દીકરા અને વહુની ખબર અંતર જાણી લેતા હતા. ગામમાં તેઓ ભલે એકલા હતા, પણ ત્યાંની હવાની મીઠાશ, પાડોશીઓની ચિંતા અને પોતાનું સુખાડું ઘર એમને જીવન જીવવાની હિંમત આપતું હતું. એક દિવસ અચાનક છગનભાઈની તબિયત ખૂબ બગડી ગઈ. આસપાસના લોકોએ તરત એના દીકરા આકાશને આ બાબતમાં જાણ કરી. ગામ લોકો વચ્ચે એની ઇજ્જત ના જાય એ ડરથી એ તરત પોતાના પિતાની સાર સંભાળ લેવા માટે ગામડે આવી પહોંચ્યો. ગામ લોકોએ આકાશને એવી સલાહ આપી કે હવે ઉંમરના લીધે એના પપ્પાથી કઈ કામકાજ પણ નથી થતું, તો એને મનાવીને પોતાની સાથે શહેર લેતો જાય, જેથી એમની તબિયત પણ સારી રહે. સમાજની નજરમાં તો આકાશ એક આદર્શ અને આજ્ઞાકારી દીકરો હતો અને પોતાનું નામ ગામમાં ખરાબ ન થાય એ વિચારીને એણે છગનભાઈને પોતાની સાથે એના ઘરે લઈ જવાનું નક્કી કર્યું. આકાશે એની પત્ની સુરભીને જાણ કરી કે એ છગનભાઈને લઈને ઘરે આવી રહ્યો છે. આ સાંભળતાની સાથે જ જાણે તો સુરભીના ઘરણ બળી ગયા હોય એવી રીતે આકાશ સાથે વાત કરવા લાગી. અરે પણ એને અહીંયા લાવવાની શું જરૂર છે? ત્યાં એક કામવાળી રખાવી દો, એ બાપુજીનું ધ્યાન રાખ્યા કરશે. હું અત્યારે તમારા બાપુજીની સેવા કરવા માટે નવરી નથી. આટલું કહી સુરભીએ ફોન કાપી નાખ્યો. પરંતુ આકાશ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, એટલે એ પોતાના પિતાને લઈને એના શહેર જવા માટે નીકળી ગયો. છગનભાઈ પોતાના ગામને છોડવા માટે તૈયાર ન હતા, પરંતુ પોતાની શારીરિક સ્થિતિને જોઈને એણે એના દીકરા સાથે શહેર જવા માટે હા કહી દીધી. એમણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે શહેરમાં જઈને એની જિંદગી પૂરી રીતે બદલાઈ જશે. શહેરના મકાનમાં 4 ભીતો વચ્ચે પૂરાઈ ગયા હતા. પાડોશીઓની પણ ઓળખાણ ન હતી. દીકરો વહુ બંને જ રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત હતા કે છગનભાઈ સાથે બેસીને વાત કરવાની ફુરસત પણ ન હતી. અહીંયા આવીને તેમને પોતાનું ગામ ખૂબ જ યાદ આવતું હતું, કારણ કે એમનું ગામડું ભલે નાનું હતું, પણ સાંજના સમયે કોઈકને કોઈક મળવા માટે આવતું રહેતું. મંદિરમાં જઈને તેઓ પોતાના મિત્રો સાથે થોડી ઘણી વાતચીત કરતા, જેમાં એમનું મન પરોવાયેલું રહેતું હતું. શહેરી જીવનમાં તાજું ખાવાનું પણ નસીબમાં ન આવતું. વહુ સવારે નોકરીએ જતા પહેલા જમવાનું બનાવીને ફ્રીજમાં મૂકતી જાય. એ જ રસોઈ બપોરના સમયે ફ્રીજમાંથી બહાર કાઢીને જમી લેવાની. પોતાને દેશી ખોરાક ખાવાની આદત હતી, પણ એના દીકરાના ઘરે વિદેશી ઘાસપૂસમાં જ બધા પોતાનું પેટ ભરતા હતા. વહુ અને દીકરો નોકરીએથી ખૂબ મોડા ઘરે આવતા અને પૌત્ર બસ પોતાની વિડીયો ગેમમાં મગ્ન રહેતો. ક્યારેક છગનભાઈ બાલ્કનીમાં બેસતા અને ગામના ખેતરો, વૃક્ષો અને મંદિરની યાદમાં ખોવાઈ જતા. તેમને ખબર પડી કે શહેરી જીવનમાં કોઈને પણ કોઈની સાથે વાત કરવાનો સમય ન હતો. દિવસો આવી જ રીતે પસાર થતા ગયા. છગનભાઈનું ઘરમાં રહેવું સુરભીને ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી ખટકતું હતું. તે નાની નાની વાતમાં છગનભાઈનું અપમાન કરી દેતી હતી. ક્યારેક છગનભાઈ સુરભીને એના સારા માટે કંઈક સલાહ આપે તો સુરભી એના વળતા જવાબમાં છગનભાઈને એના જૂના વિચારોવાળા અથવા તોછડી ભાષામાં જવાબ આપીને એમને ચૂપ કરાવી દેતી હતી. છગનભાઈને આ બધી વાતોનું ખૂબ દુઃખ લાગતું હતું, પણ તેમણે ક્યારેય પોતાના દીકરાને આ બાબતમાં ફરિયાદ નહોતી કરી. તેમણે માની લીધું કે બસ હવે તો આ જ એમનું નસીબ છે, અને મનમાં રહેલી વાતોને તેમણે મૌન કહી દીધી. એક દિવસ છગનભાઈને પેટમાં દુખાવો થતો હતો, જેના લીધે એણે પોતાની વહુ સુરભીને કહ્યું કે સુરભી બેટા, આજે મને જરા પેટમાં દુખાવો થાય છે, તો મારા માટે થોડી ખીચડી બનાવી આપજો ને. છગનભાઈનો નમ્ર અવાજ સુરભીને હંમેશા ઓર્ડર જ લાગતો હતો, અને એમ પણ છગનભાઈના લીધે ઘરથી કંટાળી હતી. એ જ ગુસ્સામાં એ જોર જોરથી બોલવા લાગી, તમે લોકોએ મને શું કામવાળી સમજીને રાખી છે? આખો દિવસ તમારા બધાની આગળ પાછળ જ ફર્યા કરવાનું.
મારી પણ પોતાની કંઈક જિંદગી છે ખરી? છગનભાઈ ધીમા અવાજે કહ્યું, બેટા, આજે મારી તબિયત થોડી સારી નથી, એટલે મેં તમને કહ્યું. પણ કંઈ વાંધો નહીં, તમે તમારું કામ શાંતિથી પતાવી લો, મને ખીચડી નથી ખાવી. છગનભાઈની વાતોમાં ધીરજ હતી, પણ એની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ હતી, કારણ કે ઘરમાં કોઈ પણ એવો વ્યક્તિ ન હતું જે છગનભાઈની લાગણીઓને સમજી શકે. આજે એમને ખરેખર અફસોસ થતો હતો કે શા માટે તેઓ પોતાના ગામડાની શાંતિવાળી જિંદગી છોડીને અહીંયા શહેરમાં રહેવા માટે આવ્યા. એક દિવસ રાતના સમયે સુરભી અને આકાશ પોતાના રૂમમાં બેઠા હતા અને સુરભીએ આકાશ સાથે એના પિતા છગનભાઈ વિશે વાતચીત કરવાની શરૂ કરી. એ આકાશને કહેવા લાગી કે હું હવે તમારા પિતાજીની સેવા કરીને કંટાળી ગઈ છું. આખો દિવસ એ નાની નાની વાતમાં મને બસ સલાહ જ દીધા કરે છે. તમે હવે નક્કી કરી લો કે તમારા પિતાજી આ ઘરમાં રહેશે કે હું. આકાશ પણ રોજ બરોજની આ પરિસ્થિતિથી માનસિક કંટાળી ગયો હતો. તેથી તે સુરભીને કહેવા લાગ્યો, હું હવે તારી ચીક ચીકથી કંટાળી ગયો છું. મારી પાસે હવે બે વિકલ્પ છે. કાં તો હું પિતાજીને ગામડે પાછા મોકલી દઉં, અને બીજું તો એ કે એને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. આ સાંભળી સુરભી એના વળતા જવાબમાં કહેવા લાગી, તમે તો આ થોડા સમય માટેનો જ વિચાર કરીને કહો છો. મને હંમેશા માટે એમનાથી છુટકારો જોઈએ છે. એટલે ગામડે પાછા મોકલશો તો ફરી સાજા માંદા થશે અને આપણે જ એમની સેવા કરવી પડશે. અને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશો તો તમારા કુટુંબના લોકો તમને ન કહેવાનું કહેશે. એના કરતાં મારા મનમાં એક વિચાર આવ્યો છે. જો આપણે એવું કરી દેશું તો બાપુજીનો પ્રશ્ન પણ દૂર થઈ જશે અને આપણે ક્યાંય ભૂલ પણ નહીં દેખાય. તું કહેવા શું માગે છે? આકાશ તરત જ સુરભીને પૂછવા લાગ્યો. જો, મારી વાત ધ્યાનથી સાંભળો. હમણાંથી પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશ વિદેશથી લોકો આ કુંભ મેળામાં સ્નાન કરવા માટે આવે છે, અને ખાસ કરીને વૃદ્ધ લોકો. તો આપણે બાપુજીને એમ કહીને ત્યાં લઈ જઈએ કે પરિવાર સાથે મળીને સ્નાન કરવા માટે જવાનું છે, અને પછી ત્યાં જઈને એમને મૂકીને આવતા રહીશું, અને અહીંયા બધાને કહી દેશું કે પિતાજી ક્યાંક ખોવાઈ ગયા. આટલું બોલતા સમયે સુરભીના ચહેરા પર એક અનોખું સ્મિત હતું. આકાશ એક ક્ષણ માટે તો સુરભીની વાત માનવા માટે તૈયાર ન હતો, કારણ કે એ પોતાના પિતાને આવી રીતે કેમ મૂકી શકે એ એના માનવામાં નહોતું આવતું. પરંતુ એ આ બધી મગજમારીથી કંટાળી ગયો હતો, એટલે એણે પણ સુરભીની વાતને ધ્યાનમાં લઈને આ પ્લાન પ્રમાણે ચાલવાનું નક્કી કર્યું. રવિવારની શાંતભરી સવારે છગનભાઈ પોતાના કંઈક કામમાં વ્યસ્ત હતા, અને અચાનક ત્યાં એમની વહુ સુરભી આવી પહોંચી. ખબર નહીં કેમ, પણ આજે છગનભાઈને કંઈક અલગ પ્રકારની સુરભી દેખાતી હતી. કોઈ દિવસ નહીં, અને આજે સુરભીની વાતોમાં મીઠાશ હતી. છગનભાઈ પણ થોડીવાર માટે વિચારમાં પડી ગયા કે એમની વહુ આજે આવી રીતે કેમ વાત કરી રહી છે. સુરભી આવીને કહેવા લાગી, પિતાજી, આજે રવિવાર છે, તો હું અને આકાશ વિચારીએ છીએ કે આપણે બધા બહાર જમવા માટે જઈએ. મને ખબર છે કે તમને બહારનો ખોરાક ભાવતો નથી, પણ આજે અમારી માટે બહાર જમવા માટે તૈયાર થઈ જાઓ. સુરભીના આ મીઠા વાક્યો પાછળ છગનભાઈ એની હકીકત સમજવાનો પ્રયત્ન કરતા હતા. પછી તો ઘણા સમય બાદ આ ઘરમાં એમને કોઈકે માનથી બોલાવ્યા હતા, જેથી તેઓ પણ ઘણા ખુશ થઈ ગયા, અને કદાચ એમની વહુ પોતાની જાતે જ બદલાઈ ગઈ હોય એમ માનીને તેમણે સુરભીને કહ્યું, ઠીક છે બેટા, એમ તો હું બહારનું કંઈ ખાતો નથી, પણ આજે તમારું મન છે એટલા માટે હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. બસ આટલું કહી સુરભી ત્યાંથી નીકળી ગઈ, અને નક્કી કર્યા મુજબ આ પરિવાર બહાર હોટલમાં જમવા માટે નીકળી ગયો. આજે છગનભાઈના ચહેરા પર એક અનોખી ચમક છવાઈ ગઈ હતી, જાણે વર્ષો પછી એને એનો ખોવાયેલો પરિવાર મળી ગયો હોય એવું એને લાગતું હતું. થોડા દિવસ માટે આ કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ રહ્યો. છગનભાઈને મનમાં પણ વિચાર ન હતો કે સુરભીનો આ સ્વભાવ માત્ર એક ષડયંત્ર છે. એક દિવસ રાત્રે જ્યારે બધા ભોજન કરવા માટે બેઠા હતા, અને સમયનો લાભ લઈને સુરભીએ વાત કરવાની શરૂ કરી. આકાશ, મારે તમને એક વાત કહેવી છે. આજકાલ મહાકુંભની બહુ બધી વાતો સાંભળી રહી છે. હર કોઈ એમ જ કહે છે કે જીવનમાં એકવાર તો મહાકુંભમાં જવું જ જોઈએ,
અને એમાં પણ આ મહાકુંભ 144 વર્ષ પછી આવ્યો છે, તો તમે થોડા દિવસ માટે ઓફિસની રજા લઈને અમને બધાને પ્રયાગરાજ લઈ જાઓ ને. બાપુજીને પણ મજા આવશે. કહેવાય છે કે ત્યાં સ્નાન કરવું ખૂબ જ પવિત્ર છે અને હમણાંથી આપણે ક્યાંય બહાર ફરવા પણ નથી ગયા. સુરભીની આ વાત ખાલી છગનભાઈ માટે અજાણી હતી. બાકી આ બંને પતિ પત્ની અગાઉથી જ નક્કી કરીને બેઠા હતા. અને સુરભીની હામાં હા પુરાવતા આકાશ કહેવા લાગ્યો, તારી વાત તો સાચી છે, પણ મારે ઓફિસનું કામકાજ જોવું પડશે. હું તને કાલ સુધીમાં જવાબ આપું. આટલું કહીને આકાશે સુરભીની વાતને છગનભાઈ સામે ખૂબ જ સામાન્ય ગણાવી દીધી. જે બાળકોને છગનભાઈએ ભણાવી ગણાવીને મોટા કર્યા, આજે એ જ બાળકો મોટા થઈને એના જ પિતાને આવી રીતે રમાડી રહ્યા છે. બીજે દિવસે આકાશે ઓફિસથી આવીને સુરભી અને છગનભાઈને હોલમાં બોલાવ્યા અને સુરભીના હાથમાં પ્રયાગરાજની ટિકિટો આપી. આ જોઈને છગનભાઈ અને સુરભી તો ખૂબ ખુશ થઈ ગયા અને સુરભી તો જવા માટેની તૈયારીઓમાં પણ લાગી ગઈ. છગનભાઈ મનોમન ખૂબ ખુશ થયા કે દીકરો અને વહુ હવે એમનું ખૂબ ધ્યાન રાખે છે અને એમનું વિચારીને એમને મહાકુંભ સુધી લઈ જાય છે. કાશ આજે એમના પત્ની જીવતા હોત તો એમને પણ આ સુવર્ણ તકનો લાભ મળે. આવું વિચારતા વિચારતા તેઓ પોતાનો સામાન પેક કરતા હતા. મજાક મસ્તી કરતા આ પરિવાર પ્રયાગરાજ સુધી પહોંચી ગયો. જ્યારે આ પરિવાર મેળાના પ્રવેશ દ્વાર પર પહોંચ્યો ત્યારે સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને આત્મીયતા ઝલકાતી હતી. પ્રવેશ કરતા જ ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતી નદીઓનું પવિત્ર સંગમ દેખાઈ આવતું હતું. હજારો સાધુઓ, તપસ્વીઓ, યાત્રાળુઓ અને પર્યટકો પવિત્ર સ્નાન કરી રહ્યા હતા. આ પવિત્ર જળમાં ડૂબકી મારવી એક અનોખો અનુભવ હતો. દરેક તરફ ચાકમજોડ કરી રહેલી દુકાનો, ખજાના જેવી હસ્તકલાની ચીજો, વિવિધ પ્રદેશોની વાનગીઓ અને સાધુઓ દ્વારા ગવાતા ભજનો, આખું વાતાવરણ એક તહેવાર જેવી લાગણી જન્માવતું હતું. સાંજે ગંગા આરતીના સમયે આરતીના દિવ્ય દીવડા નદીમાં વહેતા જોવા એક આસ્થાભર્યો લાવો હતો. છગનભાઈ તો અહીંયાના દ્રશ્યો જોઈને ખૂબ જ ખુશ થયા અને એ મનમાં ને મનમાં તેની વહુ અને દીકરાને ખૂબ આશીર્વાદ આપતા રહ્યા કે આજે એમના બાળકોને લીધે એમને અહીં આવવાનો અવસર મળ્યો. છગનભાઈ માટે મહાકુંભ મેળો માત્ર એક યાત્રા જ નહીં, પણ એ જીવનમાં પવિત્રતા, ભક્તિ અને સંસ્કૃતિનો એક મહાન સંયોગ બની રહ્યો હતો. એ અહીંયાની સોનાની પળો ક્યારે પણ નહીં ભૂલી શકે એવો અનુભવ એમને થઈ રહ્યો હતો. 1-2 દિવસ તો અહીંયા રહેવાની ખૂબ મજા આવી. નવી નવી જગ્યાએ આકાશ અને સુરભી છગનભાઈને ફરવા માટે લઈ જતા હતા. ત્રીજા દિવસે સવારે સુરભીએ એક ઘાટ પર જવાની જીદ કરી. આકાશ અને છગનભાઈ સુરભીને સમજાવી કે ત્યાં લોકોની ખૂબ ભીડ જામેલી છે, એટલા માટે ત્યાં જવું થોડું જોખમ ભર્યું છે. પરંતુ સુરભી એકની બે ના થઈ અને કહેવા લાગી, હું તમારા લોકો માટે આટલું કરું છું, છતાં તમને મારી કઈ જ પડી નથી. હું તમારી ખુશીનો આટલો વિચાર કરું, પણ મારી ખુશીનું તો કોઈ વિચારતું નથી. આ સાંભળતા જ છગનભાઈને થયું કે જો સુરભીની ઈચ્છા હોય તો બધા ત્યાં જઈ આવીએ. અને એમણે આકાશને કહ્યું કે કંઈ વાંધો નહીં બેટા, સુરભી વહુની ઈચ્છા છે તો આપણે બધા ત્યાં જતા આવીએ. આ સાંભળી સુરભી આકાશની તરફ જોઈને હસવા લાગી. એ પોતાના નક્કી કરેલા પ્લાનમાં સફળ થઈ રહી હતી એ વિચારીને એ મનોમન ખૂબ ખુશ થતી હતી. અને આ બધા એ ઘાટ પર જવા માટે નીકળી ગયા. ત્યાં જઈને જોયું તો લોકોની ભીડ ખૂબ વધારે પ્રમાણમાં હતી અને એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર સુરભી એના પરિવારને લઈને આ ભીડની અંદર પહોંચી ગઈ. સુરભી એ તો પહેલાથી જ નક્કી કર્યું હતું કે ભીડનો લાભ લઈને છગનભાઈને આ ભીડમાં એકલા મૂકી દેશે. બાપુજી, તમે આગળ ચાલો, અમે તમારી પાછળ ચાલીએ છીએ. આવું કહીને સુરભીએ છગનભાઈને આગળ ચાલતા કર્યા અને એટલી જ વારમાં સુરભીએ આંખના ઈશારાથી આકાશ અને તેના પુત્રને લઈને ત્યાંથી નીકળી ગઈ. ભીડ એટલી વધારે હતી કે ગમે ત્યાંથી લોકો એકબીજા સાથે અથડાતા હતા અને થોડી ક્ષણ માટે તો આ ભીડ એટલી વધી ગઈ કે બધા એના પરિવારથી અલગ પડવા લાગ્યા. અને એ જ સમયે છગનભાઈએ પાછળની તરફ નજર કરી તો ક્યાંય એમને સુરભી કે એનો દીકરો આકાશ જોવા મળતા ન હતા. આજ સુધી કદી એકલા ક્યાંય ન ગયા હોય એવા છગનભાઈ માટે આ એક અણધાર્યો ક્ષણ હતો. તેમણે પહેલાથી જ
ઘેટા બકરાઓના ટોળામાં પડી ગયેલા ભૂલાયેલા બાળકની જેમ નિષ્ફળ પ્રયાસ કર્યા. અરે, મારો પરિવાર ક્યાં ગયો? એમ ચિંતાતુર અવાજમાં બોલ્યા. પણ આસપાસના કોઈને કશું સંભળાયું નહીં. સુરભી બેટા, આકાશ દીકરા, ક્યાં છો? પણ આ અવાજ ભીડમાં દબાઈ ગયો. છગનભાઈ તો ખૂબ ગભરાઈ ગયા, કારણ કે આજ સુધી ક્યારે પણ આવી રીતે તેઓ બહાર ગયા ન હતા. પોતાનો મોબાઈલ પણ સુરભી પાસે જ રહી ગયો હતો, અને જો વધારે સમય સુધી આ ભીડમાં રહેશે તો પોતાનો જીવ પણ ગુમાવી દેશે. એ ડરથી સૌ પ્રથમ તેઓ આ ભીડની બહાર નીકળવાનું નક્કી કર્યું. ઘણી મથામણ પછી જેવો તેવા આ ભીડની બહાર નીકળ્યા તો તેમની નજર એમના પરિવારને જ શોધતી હતી. કોઈ પણ જાણીતો ચહેરો તેમની નજરમાં આવતો ન હતો, અને તેઓ પોતાની વહુ અને દીકરાના નામથી બૂમાબૂમ કરતા હતા. આખરે પોતાને થોડા શાંત પાડી તેમણે વિચાર્યું, પહેલા એક સ્થળ શોધી, ત્યાર પછી કોઈ પોલીસ કે માહિતી કેન્દ્ર પર જતો રહું. ત્યાંથી જરૂર કોઈક મદદ મળી રહેશે. અચાનક એમનું ધ્યાન મેળાના એક ખૂણામાં એક મોટી જાહેરાત વાગતી હતી એના પર ગયું, અને આ જાહેરાતમાં કહેતા હતા કે જે કોઈ શ્રદ્ધાળુ પોતાના પરિવાર ગુમાવી બેઠા હોય તેઓ કૃપા કરીને સહાયતા કેન્દ્ર પર સંપર્ક કરે. આ સાંભળતા જ જાણે છગનભાઈના જીવમાં જીવ આવ્યો, અને તે આ કેન્દ્ર પર જવા માટે ત્યાંથી નીકળ્યા. એમને આશા હતી કે અહીંયા એ પોતાના દીકરા અને વહુની ઓળખાણ આપશે તો તરત જ એનો દીકરો એમને પાછા લેવા માટે આવી જશે. છગનભાઈ કાપતા પગલે જાહેરાત કેન્દ્ર તરફ ગયા, જ્યાં ભીડમાં ગુમ થયેલા લોકો માટે જાણકારીઓ આપવામાં આવતી હતી. તેમણે આતુરતાથી અધિકારીઓને પોતાનું નામ અને પરિવારની માહિતી આપી. સહાયતા કેન્દ્રના અધિકારીઓએ પણ છગનભાઈને એવી આશા આપી કે બસ થોડી જ મિનિટો અથવા તો કલાકમાં એમનો પરિવાર એમને શોધતો અહીંયા આવી જશે. પરંતુ સવારની સાંજ પડી ગઈ, છતાં પણ છગનભાઈને લેવા માટે કોઈ આવ્યું ન હતું. હવે તેમની આશા ધીમે ધીમે નિરાશામાં પરિવર્તિત થતી હતી. છગનભાઈનો ચહેરો એકદમ મુરઝાઈ ગયો હતો. આ નિરાશાની વચ્ચે એમના મનમાં એક શંકા ઊભી થઈ. મને કેમ સુરભીને લઈને આવા નકારાત્મક વિચારો આવી રહ્યા છે? શું સુરભીએ જાણી જોઈને આવું કર્યું હશે? કદાચ એ અને દીકરાએ મળીને મને ત્યાગવાનો પ્લાન કર્યો હશે? આ વિચાર તેમને ખૂબ દુઃખી કરતો હતો, અને આ વિશ્વાસઘાતની લાગણી તેમને અંદરથી ખાઈ રહી હતી. છગનભાઈ સવારના ભૂખ્યા તરસ્યા બસ પોતાના પરિવારની રાહ જોઈને જ બેઠા હતા. હવે તો એમની આંખ પણ ભીંજાવા લાગી હતી. સાંજ પડતા મેળાનું વાતાવરણ બદલાઈ રહ્યું હતું. હળવી ઠંડી પડી રહી હતી. દીવાના પ્રકાશથી મેળો ઝળહળતો હતો, પણ છગનભાઈ માટે એ ઉજાસ પણ અંધકાર જેવો લાગતો હતો. ભોજનનો સમય થયો, પણ ભૂખ લાગ્યા છતાં ખાવાની ઈચ્છા ન હતી. એમને માત્ર એમનો પરિવાર જોઈતો હતો. જેમ રાત પડતી હતી તેમ ઠંડી વધુ વકરી રહી હતી. છગનભાઈ એક ખૂણામાં કંપતા બેઠા હતા. શરીર થરથરી રહ્યું હતું, પણ મનની ઉથલપાથલે ઠંડી કરતાંય વધુ ઉગ્ર હતી. જ્યારે સહાયતા કેન્દ્રના અધિકારીએ તેમને એક ગરમ શાલ આપી અને જમવા માટે કહ્યું, ત્યારે પણ છગનભાઈએ ખાવાની ઈચ્છા દર્શાવી નહીં. પેટની ભૂખ કરતા હાલતની ચિંતા મોટી હતી. ત્યાંના અધિકારીઓએ છગનભાઈને ઘણી પૂછપરછ કરી, પણ તેમને એ હોટલનું નામ પણ યાદ આવતું ન હતું. પોતાની પાસે એટલા રૂપિયા પણ ન હતા કે એ ત્યાંથી ક્યાંય જઈ શકે. અજાણી જગ્યા પર અજાણ્યા માણસો એમને કઈ રીતે મદદ કરે એ એમને સમજાતું ન હતું. ઘણી લાંબી રાહ જોયા બાદ છગનભાઈ મનોમન નક્કી કર્યું કે હવે પોતે જ અહીંયાથી બહાર નીકળી જશે, અને તેઓ આ સહાયતા કેન્દ્રમાંથી અડધી રાત્રે જ ચાલતા થઈ ગયા. છગનભાઈની ચિંતાઓ પણ ગાઢ અંધકારમાં ડૂબી ગઈ. ન તો હવે રસ્તો ખબર હતો, ન ઘરજનોની કોઈ આશા, ન ખાવા માટે અન્ન, ન ખિસ્સામાં એક પૈસો. ભીડમાં આમ તેમ નજર દોડાવતા આશા હતી કે કદાચ કોઈ ઓળખી લે, પરંતુ દરેક અજાણ્યા ચહેરાઓ, કોઈના હાથમાં સામાન, કોઈના હાથમાં પરિજનનો હાથ, પણ છગનભાઈની હથેળી ખાલી હતી. કોઈ ત્યાં એમનું પોતાનું ન હતું. ભૂખના લીધે પેટ ખાલી હતું, પણ ખાલી તો જીવન પણ લાગતું હતું. શબ્દો ગળામાં ટવાઈ ગયા હતા. આંખો ભીના થવાના આરે આવી ગઈ હતી. એક પિતા જેણે પોતાના દીકરાને એક દિવસ પણ ભૂખ્યો નહીં રાખ્યો હોય, આજે એ જ પિતા પોતે ભૂખ્યો તરસ્યો
અને એકલો આમ તેમ ભટકી રહ્યો હતો. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. બીજી તરફ આકાશ અને સુરભી તો પોતાના ઘરે રવાના થવા માટે નીકળી ગયા હતા. આખા રસ્તા પર સુરભી એટલી ખુશ હતી જાણે વર્ષોનો ભાર એના પરથી ઉતરી ગયો હોય. એક અસામાન્ય આનંદ એના ચહેરા પર છલકાતો હતો. એના સસરાને ભીડમાં એકલા મૂકીને આવી જવું, આ તેની યોજના હવે સફળ થઈ ચૂકી હતી. એ પોતાને રોકી ન શકી અને આકાશને કહેવા લાગી, અંતે છુટકારો મળી ગયો. કેટલા સમયથી આ વૃદ્ધનો બોજ ઉચકવો પડી રહ્યો હતો. રોજની સંભાળ, રોજની જવાબદારી, હવે બધું પલટાઈ ગયું. હવે હું અને તમે આપણે સ્વતંત્ર જિંદગી જીવી શકશું. સુરભીનું મન પથ્થર જેવું નિષ્ઠુર બની ગયું હતું. કોઈ પસ્તાવો ન હતો, કોઈ લાગણી ન હતી, માત્ર સ્વાર્થભરી ખુશી હતી. સુરભી અને આકાશ પોતાના ઘરે પાછા આવી ગયા અને રાબેતા મુજબ પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. હવે તો સુરભીને પોતાના ઘરે રહેવાની ખૂબ મજા આવતી હતી, કારણ કે છગનભાઈની ઘરમાં હાજરી તેને કાચની જેમ ખૂંચતી હતી. આ મેળામાં ગુમ થયાને હવે વધારે સમય થઈ ગયો હતો. તેમની હાલત હવે ખૂબ ખરાબ થઈ ગઈ હતી. કપડાં ધૂળથી મલિન થઈ ગયા હતા. શરીર કમજોર અને અશક્ત લાગતું હતું. એમની આંખોમાં માત્ર નિરાશા દેખાતી હતી. એ સમય દરમિયાન જ એના દીકરા આકાશ જેવડી ઉંમરનો એક યુવાન એમના પાસે આવ્યો અને કહેવા લાગ્યો, દાદાજી, તમે અહીંયા આવી રીતે કેમ બેઠા છો? તમને કંઈ થયું છે? શું હું તમારી મદદ કરી શકું? છગનભાઈએ ધીમે ધીમે માથું ઊંચું કર્યું. આજે કેટલાય દિવસ પછી કોઈએ એમને આમ પૂછ્યું હતું અને આ યુવાનની વાતમાં છગનભાઈને એમના પ્રત્યે સહાનુભૂતિ દેખાતી હતી. છગનભાઈને આ યુવાનમાં પોતાનાપણું દેખાયું અને એમણે પહેલાથી લઈને અત્યાર સુધી બધી જ વાત આ યુવાનને કહી દીધી. એમની આ વાત સાંભળી આ યુવાન થોડીવાર માટે ગંભીર બની ગયો. એને માનવામાં પણ નહોતું આવતું કે આ દાદાજીનો સગો દીકરો એમને આવી હાલતમાં મૂકીને જતો રહ્યો છે. અને પછી છગનભાઈ પોતાનો પરિચય આ યુવાનને આપ્યો. આ યુવાન જે હજુ સુધી છગનભાઈની દયનીય પરિસ્થિતિ જોઈને દ્રવી ઉઠ્યો હતો, તેમનો પરિચય સાંભળીને ચોંકી ગયો. શું તમે છગનદાસ કાકા? આ સાંભળીને છગનભાઈ પણ થોડીવાર માટે વિચારમાં પડી ગયા. આ કોઈ સામાન્ય વૃદ્ધ નહીં, પણ તેના પિતાના સૌથી નિકટ મિત્ર હતા. આ યુવાન જેને છગનભાઈ અજાણ્યો માનતા હતા એ બીજું કોઈ નહીં પણ સાગર, એમના સૌથી જૂના અને ખાસ મિત્ર દેવશીભાઈનો દીકરો. મારા પપ્પા તો તમારું નામ લઈને મને ઘણી બધી વાતો કરતા રહેતા, પણ આજે મારા પપ્પા આ દુનિયામાં નથી. પણ મને એ વાત તો ખૂબ સારી રીતે ખબર છે કે તમે કેટલા સારા મિત્ર હતા. છગનભાઈની આંખમાં આંસુ આવી ગયા. દીકરા, મારા પોતાના દીકરાએ તો મને છોડી દીધો, પણ તું મને ઓળખી ગયો. સાગરે મનોમન નક્કી કર્યું અને કહેવા લાગ્યો, છગન કાકા, હવે તમે એકલા નથી, હું તમને મારી સાથે લઈને જઈશ. છગનભાઈ કે જેની અંદર જીવતી આશાઓ આખરી શ્વાસ લઈ રહી હતી, તે આજે ફરી જીવંત થઈ ગઈ. જાણે એક જ ક્ષણમાં નસીબે તેમનું દુઃખદ ભવિષ્ય બદલી નાખ્યું હોય. એવી રીતે પોતાના મિત્રના દીકરાને એક ફરિશ્તા તરીકે મદદ માટે મોકલ્યો હોય એવું એમને લાગતું હતું. થોડીવાર માટે તો છગનભાઈ સાગરની વાત સાંભળીને અચકાયા. પછી તેમને અહેસાસ થયો કે હવે તેમની મદદ કરવા વાળું કોઈ નથી, એટલે અત્યારે સાગરની સાથે જતા રહે, પછી કંઈક રસ્તો કરી લેશે. છગનભાઈ સાગર સાથે ત્યાંથી નીકળ્યા. શરીર ભલે થાકી ગયું હોય, પણ મનમાં નવી ઉર્જા હતી. જ્યારે છગનભાઈએ સાગરની તરફ જોયું, તેમને દેવશીભાઈનો અહેસાસ થયો. આ છોકરો હૂબહુ એના પિતાની જેવો જ દેખાતો હતો, સાદગી, સંસ્કાર અને સૌજન્યતાથી ભરેલો. છગનભાઈને એ પળો યાદ આવી ગઈ જ્યારે દેવશીભાઈનો પરિવાર ખૂબ ગરીબ પરિસ્થિતિમાં ગુજરાન ચલાવતો હતો. ઘણીવાર તો એક ટુકડો રોટલો પણ મળતો ન હતો, પણ આજે એ જ દેવશીભાઈનો દીકરો સાગર એક ભવ્ય સમૃદ્ધ જીવન જીવી રહ્યો હતો. મોટું ઘર, સુંદર સંપત્તિ, ગાડીઓ અને બધી વૈભવી સગવડો, છતાં કોઈ ખોટી આદત નહીં. વિનમ્રતા એના સ્વભાવમાં હતી. તારા પિતા ગરીબીમાં પણ સ્વાભિમાન સાથે જીવતા, અને તે આજે સંપત્તિ હોવા છતાં પણ એ જ સ્વાભિમાન
અને સંસ્કારને જીવતા રાખ્યા છે. છગનભાઈની આંખોમાં આભાર અને આનંદનો ભાવ એકસાથે છલકાતો હતો. જેમ જેમ તેઓ સાગરના ઘરે પહોંચ્યા ત્યાં એક પવિત્રતા ભરેલું વાતાવરણ લાગતું હતું. સાગરે જણાવ્યું, આ છે મારી ધર્મપત્ની સોમ્યા. સોમ્યાએ તરત જ છગનભાઈના ચરણ સ્પર્શ કર્યા અને કહેવા લાગી, કાકા, મને સાગરે ફોન કરીને બધું જણાવ્યું. તમે ચિંતા ના કરશો, તમે અમારા પપ્પા સમાન છો. હવે અહીં રહેવા માટે પરેશાન થવાની જરૂર નથી. સાગર અને સોમ્યાએ તેમને સાચી ઇજ્જત આપી, જે એમને પોતાના દીકરા અને વહુ પાસેથી પણ ક્યારેય મળી ન હતી. એક દિવસ સાંજના સમયે છગનભાઈએ સાગરને બોલાવ્યો અને કહ્યું, દીકરા, તું અને તારી પત્નીએ મને સાચા અર્થમાં કુટુંબ સમાન લાગ્યા, પણ હવે મને મારા જીવનનો બાકીનો સમય શાંતિથી વિતાવવો છે. મને મારા ગામમાં યાદોથી ભરેલી મારી જગ્યા પર જવું છે. બાકી રહેલી મારી જિંદગીને મંદિરમાં ભગવાનની સેવા કરીને પસાર કરવા માંગુ છું. છગનભાઈની આ વાત સાંભળીને સાગર થોડીવાર માટે એકદમ ચૂપ થઈ ગયો અને પછી એણે કહ્યું કે કાકા, તમે અહીંયા ખુશ નથી કે શું? અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને જણાવો, પણ આવી રીતે અહીંયાથી જવાની વાત ન કરો. સાગર છગનભાઈને પોતાના ઘરે જ રહેવા માટેનો ખૂબ આગ્રહ કરતો હતો અને છગનભાઈ પણ એની ભાવના સમજતા હતા. પણ બીજાના ઘરે વધારે સમય સુધી આવી રીતે રહેવું એ છગનભાઈને યોગ્ય નહોતું લાગતું. પરંતુ સાગરનું મન રાખવા માટે છગનભાઈએ કહ્યું કે બેટા, આજ મારો અંતિમ નિર્ણય છે, જે તારે માન્ય રાખવો જ પડશે. બસ આજે તારા મન ખાતર હું આજની રાત અહીંયા રોકાઈ જાઉં છું. કાલ સવારે હું મારા ગામડે જવા માટે નીકળી જઈશ. સાગરની ઘણી વિનંતી કરી, પણ છગનભાઈ પોતાની વાત પર કાયમ રહ્યા. રાતનું ભોજન પતાવીને બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. સાગર અને સોમ્યા પણ દિવસભરના કામથી થાકીને પોતાના રૂમમાં સૂઈ ગયા હતા. અને એ જ સમય દરમિયાન અચાનક રાત્રે છગનભાઈની તબિયત લથડી ગઈ. તેમનું શરીર જાણે હલકું થતું હોય અને એમનો શ્વાસ ફૂલાતો હોય એવું એમને લાગતું હતું. છગનભાઈને ખૂબ બેચેની થઈ રહી હતી. થોડીવાર રાહ જોઈને એમને થયું કે હવે કોઈકને બોલાવવા જ પડશે અને તે હાથના ટેકા વડે ઊભા થયા અને સાગરના રૂમ તરફ ચાલવા માટે પગ માંડ્યો. એમની આંખો ઝાંકી થતી હતી અને નજર સામે અંધારું છવાઈ રહ્યું હતું. જેવા તે સાગરના રૂમની નજીક પહોંચ્યા અને સાગરને એક અવાજ લગાવ્યો કે તરત જ તેઓ જમીન પર ફસડાઈ પડ્યા. સાગર તો ઊંડી નિંદ્રામાં સૂતો હતો, પણ અચાનક સોમ્યાને કોઈકનો અવાજ સંભળાયો અને તે ઊંઘમાંથી જાગી ગઈ. તેણે આસપાસ નજર કરી તો સાગર પણ સૂતો હતો, એટલે તેણે ઊભા થઈને જરા ઘરમાં આંટો મારવા માટે બહાર નીકળી. અને બહાર નીકળીને એણે જોયું તો છગનભાઈ જમીન પર બેહોશ હાલતમાં પડ્યા હતા. આ જોઈને સોમ્યા તો ખૂબ ગભરાઈ ગઈ અને ઝડપથી સાગરને જગાવવા માટે ગઈ. સાગર, જલ્દી ઊભા થાવ, છગન કાકાને કંઈક થઈ ગયું છે. આ સાંભળતા જ સાગર પોતાની ઊંઘમાંથી થાકી ગયો હોય અને પથારીમાંથી ઊભો થઈ ગયો. તાત્કાલિક આ બંને પતિ પત્નીએ છગનભાઈને હોસ્પિટલ ખસેડ્યા અને એમની સારવાર શરૂ કરવામાં આવી. સારવાર દરમિયાન ડોક્ટરે સાગરને જણાવ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. દાદાને શ્વાસની તકલીફ હોવાથી તેઓને ચક્કર આવી ગયા અને સાથે સાથે ઉંમરના લીધે એમની માનસિક સ્થિતિ પણ અસ્વસ્થ દેખાય છે. તેમને માત્ર દવાઓની જ નહીં, પરંતુ પ્રેમ અને કાળજીની પણ જરૂર છે. થોડા દિવસ માટે એમને આરામ કરાવો, પછી તેઓ પહેલાની જેમ રોજિંદુ કામ કરવા લાગશે. ડોક્ટરની વાત સાંભળી સાગર અને સોમ્યાને થોડો હાશકારો થયો અને બંને પતિ પત્ની છગનભાઈના ખાટલાની બાજુમાં જ ઘણીવાર સુધી બેઠા રહ્યા. એકાદ કલાક બાદ છગનભાઈને હોશ આવ્યો અને એણે નજર કરી તો સામે સોમ્યા અને સાગર આકુળ વ્યાકુળ બનીને છગનભાઈ સામે જોઈ રહ્યા હતા. છગનભાઈને આ બંનેની આંખોમાં ખૂબ સહાનુભૂતિ અને ચિંતા દેખાતી હતી. સાગરે તરત જ છગનભાઈને કહી દીધું, કાકા, હવે ક્યારેય પણ અમને છોડીને જવાની વાત ન કરશો. હવે અમે તમને એકલા નહીં મૂકીએ. સાગરની આ વાત સાંભળી સોમ્યા પણ સાથે સાથે બોલવા લાગી, હા કાકા, સાગર સાચું જ કહી રહ્યા છે અને હવેથી તમે મારા પતિના કાકા નહીં પણ અમારા બંનેના પિતા છો. મારા પિતા તો નાનપણથી જ મને અને મારા મમ્મીને છોડીને જતા રહ્યા હતા અને સાગરના પિતા પણ હવે આ દુનિયામાં નથી. ખરેખર પિતાનો પ્રેમ કેવો હોય છે
એનો અનુભવ અમે કરવા માંગીએ છીએ, તો કૃપા કરીને તમને વિનંતી કરું છું કે અમને છોડીને જવાની વાત ન કરશો. આટલું બોલતા સૌમ્યાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. સાગર અને સૌમ્યાની નિષ્ઠા તેમજ પ્રેમ જોઈને છગનભાઈ પોતાનો નિર્ણય બદલવા માટે મજબૂર થઈ ગયા અને અંતે તેમણે સાગરના ઘરે જ રહેવાનું નક્કી કર્યું. સૌમ્યા હર એક નાની મોટી વસ્તુમાં છગનભાઈની ખૂબ કાળજી રાખતી હતી. સાગરે પોતાના વ્યવહારથી સાબિત કરી દીધું કે દુનિયામાં ખાલી લોહીના સંબંધ જ મહત્વના નથી હોતા. દિવસો આવી જ રીતે શાંતિથી પસાર થતા ગયા. એક સમય હતો જ્યારે છગનભાઈ નિરાશાથી ભરાઈ ગયા હતા અને હવે ફરીથી હસતા અને જીવતા શીખી ગયા હતા. તેમનું હૃદય ફરીથી ખુશી અને સંતોષથી ભરાઈ ગયું. સાગરે પણ પોતાના બિઝનેસમાં ખૂબ પ્રગતિ કરી અને આ પરિવાર જાણે છગનભાઈના આવવાથી સંપૂર્ણ થઈ ગયો હોય એવું લાગતું હતું. એક દિવસ સાંજે બધા સાથે મળીને વાતો કરી રહ્યા હતા ત્યારે જ સાગરે એક મોટી જાહેરાત કરી. પપ્પા, મારે તમને અને સૌમ્યાને એક ખુશખબરી આપવી છે. હું મારી બીજી નવી કંપની શરૂ કરવા જઈ રહ્યો છું અને 2 દિવસ પછી એનું ગ્રાન્ડ ઓપનિંગ છે. હું આ મારી સફળતાની ખુશી મારા પરિવારની સાથે વહેંચવા માંગુ છું. તમારા આશીર્વાદ અને સૌમ્યાના સાથથી મેં જે મુકામ હાસિલ કર્યું છે તેમાં તમે બંને ભાગીદાર છો. દીકરા, તું સફળ થા. બસ ઈશ્વર તારી બધી જ ઈચ્છા પૂરી કરે અને તમને બંનેને હંમેશા ખુશ રાખે. છગનભાઈની આંખમાં આનંદ અને ગૌરવના આંસુ હતા. આખરે એ દિવસ આવી જ ગયો. સવારથી જોરો શોરોથી તૈયારીઓ ચાલતી હતી. સૌમ્યા અને છગનભાઈના ચહેરા પર ચમક હતી. જેવું સાગરે ઓપનિંગ માટે રિબન કાપ્યું ત્યાં તો છગનભાઈ અને સૌમ્યાની આંખો આશ્ચર્ય અને ભાવનાથી ભરાઈ ગઈ. સાગરે પોતાની નવી કંપનીનું નામ રાખ્યું હતું છગનદાસ એન્ટરપ્રાઇઝ. આ જોઈને છગનભાઈ એક ક્ષણ માટે તો વિશ્વાસ ન આવ્યો. એમના મનમાં એક અનોખો આશીર્વાદ છુપાયેલો હતો. એના સગા દીકરાએ કરેલા વ્યવહાર માટેનો અફસોસ સાગરના સ્નેહમાં ઓગળી ગયો. બધા જ આવેલા મહેમાનો અને સ્ટાફના લોકો સાગરને શુભેચ્છા પાઠવવા માટે આવતા હતા અને સાગર સૌમ્યા અને છગનભાઈની ઓળખાણ મળવા આવતા લોકોને કરાવતો હતો. અને એ જ સમય પર સાગરની જ કંપનીમાં નોકરી કરતો એક માણસ તેને અભિનંદન કહેવા આવ્યો અને આ માણસને જોતા જ છગનભાઈના ચહેરા પરના બધા જ હાવભાવ એકાએક બદલાઈ ગયા. છગનભાઈની આંખમાં અચાનક ઉદાસી આવી ગઈ અને એમનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. સામે પહેલા માણસના ચહેરા પર અપરાધ અને ગભરાટના ભાવ જોવા મળતા હતા. છગનભાઈની આંખો બસ આ માણસને જોઈ રહી હતી. જાણે ખૂબ ઊંડો ઘાવ એમને લાગ્યો હોય એવું એમના ચહેરા ઉપરથી સ્પષ્ટ રીતે દેખાતું હતું. સાગરની કંપનીમાં નોકરી કરતો આ માણસ બીજું કોઈ નહીં પરંતુ છગનભાઈનો પોતાનો સગો દીકરો આકાશ હતો. પણ આકાશમાં એટલી હિંમત ન હતી કે તે પોતાના બોસને કહી શકે કે આ મારા પિતા છે. ભૂતકાળના પાના ફરી પાછા આજે પલટાતા હોય એવો અહેસાસ છગનભાઈને થઈ રહ્યો હતો. જેવી સાગરને ખબર પડી કે આકાશ જ છગનભાઈનો દીકરો છે, એનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને એ કહેવા લાગ્યો, તું છે મારા પપ્પાનો સગો દીકરો. તું જ છે જેણે આ ઉંમરમાં પોતાના પિતાને આવી રીતે રઝળતા મૂકી દીધા. સાગરની વાત સાંભળી આકાશ બસ નીચે નજર કરીને ઊભો હતો. એક પણ શબ્દ સામે બોલી શકે એવી હાલતમાં ન હતો. સાગર ગુસ્સામાં આવીને બોલવા લાગ્યો, તારા જેવા માણસને તો હું એક દિવસ પણ મારી કંપનીમાં નહીં રહેવા દઉં. હું આજે જ તને મારી કંપનીમાંથી કાઢી નાખું છું. આ સાંભળી આકાશના તો જાણે હોશ ઉડી ગયા. એની પાસે સાગરના પ્રશ્નોનો કોઈ જવાબ ન હતો. આ બધું જોઈને છગનભાઈ પણ મનોમન દુઃખી થતા હતા, કારણ કે એક તરફ શીખ આપતો સાગર હતો અને બીજી તરફ એક પિતાનું હૃદય જે આજે પણ સંવેદનાથી ભરેલું હતું. આકાશને પોતાના કરેલા પર ખૂબ જ અફસોસ થતો હતો અને છગનભાઈની માફી માંગવા લાગ્યો. પરંતુ હવે છગનભાઈની હાલત એવી ન હતી કે તે આકાશને માફ કરી શકે. આકાશે સપનામાં પણ વિચાર્યું ન હતું કે જે પિતાને તેણે આવી રીતે મેળામાં એકલા છોડી દીધા હતા એ જ પિતા આજે આવી જિંદગી જીવતા હશે. છગનભાઈના હૃદયમાં આકાશ પ્રત્યે થોડી લાગણી હજુ બાકી હતી, જેથી તેમણે સાગરને કહ્યું, સાગર બેટા, માનું છું
કે એ મારો ગુનેગાર છે, એણે મારા સાથે ખોટું કર્યું છે, પણ સજા આપવાવાળા આપણે કોણ હોઈ શકીએ? હું તને કહું છું કે તું એને નોકરીમાંથી ના કાઢ, બસ એનું બીજે ટ્રાન્સફર કરી દે, અને આજથી મને એની સાથે કોઈ લેવા દેવા નથી. આટલું કહી છગનભાઈ ત્યાંથી ચાલતા થઈ ગયા. આકાશ બસ નીચે જોઈને ત્યાં ઊભો રહી ગયો, અને સાગર બસ એટલું કહીને ત્યાંથી નીકળી ગયો કે તારા જેવા માણસને શું ખબર હોય કે પિતા એક સંતાન માટે શું મહત્વ ધરાવે છે. પિતા એ એક એવું વૃક્ષ છે જે પોતે તડકો સહન કરીને એના સંતાનને છાંયો આપે છે. જે દિવસે તું એમને મેળામાં એકલો મૂકીને ત્યાંથી નીકળી ગયો તે તારા માટે કોઈ મોટી વાત ન હતી, પણ એ દિવસ એમના માટે દુઃખદાયી અને ખૂબ ઊંડો ઘાવ આપનારો હતો. આકાશને મનોમન હવે ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી જાણવા મળ્યું કે માતા પિતા એ જીવનના બે એવા અદ્ભુત હસ્તી છે જેના ત્યાગ, પ્રેમ અને સંસ્કારનો કદી કોઈ પ્રતિસાદ આપી શકતું નથી. તેમના વગર જીવન અધૂરું છે, કારણ કે માતા એ પ્રેમ અને સંવેદનાનો દરિયો છે, અને પિતા સુરક્ષા અને માર્ગદર્શનનું વટવૃક્ષ છે. જેથી ક્યારેય પણ કોઈની વાતમાં આવીને તમારા માતા પિતાને દુઃખી ન કરશો, અને હંમેશા એમને આર્થિક સુખ ન આપી શકો તો કંઈ વાંધો નહીં, પણ હંમેશા તેમને હસતે ચહેરે જ જવાબ આપવાની આદત રાખજો, કારણ કે જે ઘરમાં તમારા માતા પિતા હસતા રહેશે એ ઘરમાં ભગવાનના આશીર્વાદ હંમેશા માટે બન્યા રહેશે. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.